આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ। કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ સરકારના સેવા અને સુશાસનના કાર્યોને ઘરે ઘરે સુધી પહોંચાડવા આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પો કરી સિદ્ધિ મેળવી છે તેવા કાર્યોને ઘરે ઘરે પહોંચાડવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા 370ની કલમ દૂર કરવી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવું જેવા કાર્યોનું સંકલ્પથી સિદ્ધિ સુધી સમગ્ર ભારતમાં અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે વડાપ્રધાન મોદીના 11 વર્ષમાં ગરીબોને મફત રાશન, ખેડૂત સન્માન નિધિ, આરોગ્ય સુવિધાઓ જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તે સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે કાર્યશાળા યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પ્રતીક્ષાબેન પરમાર, જિલ્લા ભાજપના મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, ધારાસભ્ય ડીકે સ્વામીએ ઉપસ્થિત રહી ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો અને આમોદ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓને માહિતી આપી હતી। આ બેઠકમાં જિલ્લા મંત્રી ઉર્મિલાબેન પઢિયાર, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી મયુરસિંહ રાજ, હિતેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ આમોદ તાલુકા ભાજપ અને શહેર સંગઠન તેમજ શક્તિ કેન્દ્રના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।